हेलो फ्रेंड्स, CCBUT 211 જેમાં આપણે યુનિટ નંબર 1 બાહ્યાકાર વિદ્યા એટલે કે મોર્ફોલોજી વિશે અભ્યાસ કરી રહ્યા હતા. આજે આપણે એના બીજા લેક્ચરમાં જે ટોપિક ભણવાનું છે એનું નામ છે પુષ્પ વિન્યાસ. ગયા લેક્ચરમાં આપણે નિપત્રો અને નિપત્રોના પ્રકાર વિશે સમજણ મેળવી હતી. તો આજનો આપણો ટોપિક છે પુષ્પવિન્યાસ અને પુષ્પવિન્યાસનો એક પ્રકાર કે જે અપરિમિત પુષ્પવિન્યાસ વિશે અભ્યાસ કરવાનો છે. તો આપણે સ્ટાર્ટ કરીએ. તો પહેલાં તો પુષ્પવિન્યાસ એટલે શું? આ ક્વેશ્ચન તમારે પરીક્ષામાં લાંબા એટલે કે લોંગ ક્વેશ્ચન તરીકે પૂછાય છે, જેમાં આ પ્રકારે પ્રશ્ન પૂછાઈ શકે કે પુષ્પવિન્યાસની વ્યાખ્યા આપો અને અપરિમિત પુષ્પવિન્યાસ સવિસ્તાર સમજાવો. અલગ અલગ પ્રકારના પ્રશ્નો આમાંથી પૂછાઈ શકે અને એ આપણે જેમ જેમ આગળ અલગ અલગ મુદ્દા જોઈશું એમ હું તમને કહીશ કે કઈ ટાઈપના અને કેવી રીતે તમારે પરીક્ષામાં ક્વેશ્ચન પૂછાઈ શકે. તો આપણે સ્ટાર્ટ કરીએ. પુષ્પવિન્યાસની ડેફિનેશન સમજીએ પહેલાં. તો પહેલાં એની વ્યાખ્યા આપી છે તમારી સ્ક્રીન ઉપર, જે તમે જોઈ શકો છો કે યોગ્ય વાનસ્પતિક વૃદ્ધિ બાદ પ્રરોતંત્રમાં આવેલી અગ્રકલિકાઓ તથા કક્ષકલિકાઓ પુષ્પીય કલિકાઓમાં ફેરવાય છે, જે સામાન્ય રીતે પુષ્પો ઉત્પન્ન કરે છે. હવે પહેલાં આપણે આ પહેલો મુદ્દો સમજીએ કે એ શું કહેવા માગે છે. યોગ્ય વાનસ્પતિક વૃદ્ધિ બાદ. શેની યોગ્ય વાનસ્પતિક વૃદ્ધિ? તો અહીંયા આગળ તમને સૂર્યમુખીના જે વનસ્પતિ છે એનો એક ફોટોગ્રાફ્સ આપેલો છે. તો યોગ્ય વાનસ્પતિક વૃદ્ધિ મતલબ કે જ્યારે વનસ્પતિની વૃદ્ધિ એ પરિપક્વ થઈ જાય, એ પુખ્ત વયે પહોંચે ત્યારે તેમાં એની આગળની કલિકા એટલે કે અગ્રકલિકા અને પર્ણની કક્ષમાં આવેલી જે કલિકા હોય એને શું કહેવાય? કક્ષકલિકા. તો અગ્રકલિકા અને કક્ષકલિકા એ શેમાં ફેરવાય છે? પુષ્પીય કલિકાઓમાં. તો પહેલાં અહીંયા આગળ તમે આ જુઓ તો આ જે પુષ્પ છે એ ખીલેલું છે, તો એ પુષ્પ કહેવાય. પણ જ્યારે એ પુષ્પ કલિકા અવસ્થામાં હોય એટલે કે એ ખીલેલું ના હોય ત્યારે એ પુષ્પીય કલિકા કહેવાય. જે આ તમે જોઈ શકો છો એ પુષ્પીય કલિકા છે. તો ફરીથી આપણે જોઈએ કે અગ્રકલિકા એ શેમાં ફેરવાય છે? પુષ્પીય કલિકાઓમાં ફેરવાય છે, જેમાંથી પાછળથી શું ઉત્પન્ન થાય છે? પુષ્પ અથવા પુષ્પ વિન્યાસ ઉત્પન્ન થાય છે. હવે આપણે બીજો જે મુદ્દો છે એ સમજીએ. આમ છતાં કેટલીક વનસ્પતિઓમાં આ કલિકાઓ એ પુષ્પ ઉત્પન્ન કરવાને બદલે એક વિશિષ્ટ ધરી બનાવે છે, જેની ઉપર પુષ્પ કે પુષ્પો ઉદ્ભવે છે, જેને પુષ્પવિન્યાસ દંડ કહે છે. હવે આ જે સેન્ટેન્સ છે એ શું કહેવા માંગે છે કે આ જે પુષ્પીય કલિકા હતી એ જે પુષ્પીય કલિકા એ પુષ્પ ઉત્પન્ન કરવાને બદલે એક વિશિષ્ટ ધરી બનાવે. તો અહીંયા આગળ તમે જોઈ શકો છો આ જે છે એ સૂર્યમુખીનું એક પુષ્પ નથી, પણ એના ઘણા બધા પુષ્પોનો સમૂહ છે. તો એને શું કહેવાય? પુષ્પ વિન્યાસ કહેવાય. અને એ જે બધા પુષ્પો છે એ વચ્ચેના તમે આ ડાર્ક કલરનો જે ભાગ દેખો છો, જે એક દંડ મારફતે નીચે જોડાયેલો છે, તો એ એક ધરી ઉપર બધા જ પુષ્પો ગોઠવાયેલા છે. અને એ જે ધરી કે જેની ઉપર પુષ્પો ઉદ્ભવે છે, તો આ ધરીને જે નીચેની તરફ જોડાયેલો છે એને શું કહેવાય? પુષ્પવિન્યાસ દંડ. કે જે દંડ ઉપર પુષ્પવિન્યાસ ઉત્પન્ન થતો હોય એને શું કહેવાય? પુષ્પવિન્યાસ દંડ. અને હવે આપણે પુષ્પવિન્યાસની વ્યાખ્યા એ ત્રીજા નંબરના મુદ્દામાં આપેલી છે
કે પુષ્પ વિન્યાસ અક્ષ એટલે કે પુષ્પ વિન્યાસ દંડ પર પુષ્પોના ઉદ્ભવ ક્રમ અને તેમની ગોઠવણીને પુષ્પ વિન્યાસ કહે છે. તો અહીંયા આગળ તમે જોઈ શકો છો, જે આ ભાગ હતો એને આપણે શું કીધું? પુષ્પ વિન્યાસ દંડ અથવા અક્ષ. એની ઉપર પુષ્પોના ઉદ્ભવ ક્રમ, પુષ્પો કઈ રીતે ઉત્પન્ન થાય છે અને એની કઈ રીતે ગોઠવણી થાય છે એને શું કહેવાય? ઇન્ફ્લોરન્સ, મતલબ કે પુષ્પ વિન્યાસ. તો હવે જે આ વ્યાખ્યા છે એ તમે બરાબર સમજી ગયા હશો. જે એના છેલ્લા ત્રીજા મુદ્દામાં આપેલી છે એ પુષ્પ વિન્યાસની વ્યાખ્યા છે. પરીક્ષામાં તમારે પૂછાય તો તમારે જે ત્રીજો મુદ્દો છે એ આન્સરમાં લખવાનો રહેશે. આગળ આપણે હવે જોઈએ પુષ્પ વિન્યાસના પ્રકારો. તો પુષ્પ વિન્યાસના મુખ્ય 3 પ્રકારો જોવા મળે છે. કયા કયા? અપરિમિત, પરિમિત અને વિશિષ્ટ. આજે આપણે જે પ્રકાર ભણવાનો છે એ અપરિમિત પુષ્પ વિન્યાસ વિશે ભણવાનું છે. તો અપરિમિત પુષ્પ વિન્યાસના ફરીથી 3 પ્રકાર પડે છે. પુષ્પ વિન્યાસ અક્ષ લાંબો હોય ત્યારે કલગી, કોરિંબ સૂકી, નિલંબ સૂકી, માંસલ સૂકી આટલા પ્રકાર જ્યારે પુષ્પ વિન્યાસ અક્ષ લાંબો હોય ત્યારે પડે. પુષ્પ વિન્યાસ અક્ષ સંકુચિત હોય ત્યારે એનો પ્રકાર છે એ છત્રક. અને જ્યારે પુષ્પ વિન્યાસ અક્ષ એ ચપટો બિંબ જેવો હોય એટલે કે પ્લેટ અથવા રકાબી આકારનો હોય ત્યારે એમાં સ્તબક અને મુંડક એ અપરિમિત પુષ્પ વિન્યાસના 2 પ્રકાર પડશે. હવે જ્યારે છત્રક જે પ્રકાર હતો એના ફરીથી 2 પ્રકાર પડે છે, સાદો અથવા સરળ છત્રક અને સંયુક્ત છત્રક. તો ટોટલ અપરિમિત પુષ્પ વિન્યાસના કેટલા પ્રકાર પડ્યા? 3. પુષ્પ વિન્યાસ અક્ષ લાંબો હોય ત્યારે, પુષ્પ વિન્યાસ અક્ષ સંકુચિત હોય અને ત્રીજું પુષ્પ વિન્યાસ અક્ષ એ ચપટો બિંબ જેવો હોય ત્યારે. તો આ જે પ્રકાર છે એને હવે આપણે ડિટેલમાં ભણવાના છે. તો આ જે ફોટોગ્રાફ્સ છે એ તમને એ બધા પ્રકારો સમજાવવા માટે આપવામાં આવ્યો છે. તો પહેલો જે હતો એ શું આપણે જોયું? પુષ્પ વિન્યાસ અક્ષ લાંબો હોય. પુષ્પ વિન્યાસ અક્ષ આપણે કોને કહ્યો? કે જેની ઉપર પુષ્પો ઉત્પન્ન થયા હોય, પુષ્પોની ગોઠવણી જે દંડ ઉપર થયેલી હોય એને પુષ્પ વિન્યાસ અક્ષ કહેવાય. તો અહીંયા તમે જોઈ શકો છો કે પુષ્પ વિન્યાસ અક્ષ એ લાંબો છે જેની ઉપર પુષ્પો ગોઠવાયેલા છે. તો આ જે પ્રકાર છે જે એ સૂકી પ્રકારના અપરિમિત પુષ્પ વિન્યાસનો છે. ઘણા બધા અપરિમિત પુષ્પ વિન્યાસ છે પણ આપણે 3 ફોટોગ્રાફ્સ એ તમને એટલા માટે સમજાવવા મૂક્યા છે કે પુષ્પ વિન્યાસ અક્ષ એ લાંબો હોય ત્યારે એનો પ્રકાર કયો હોય, સંકુચિત હોય ત્યારે એનો પ્રકાર કયો થાય અને ચપટો અથવા બિંબ જેવો હોય ત્યારે એ કઈ રીતે પુષ્પોની ગોઠવણી કરે છે. તો અહીંયા આગળ તમે બીજા ફોટોગ્રાફ્સમાં જોશો તો એમાં પુષ્પ વિન્યાસ અક્ષ સંકુચિત છે. તમે અહીંયા આગળ જોઈ શકો છો કે એક જ જે બિંદુ છે એની ઉપરથી બધા જ પુષ્પો ગોઠવાયેલા છે. અને આ જે પુષ્પ છે એ ડુંગળીનું પુષ્પ છે અને એનો પ્રકાર છે સાદો છત્રક પ્રકારનો અપરિમિત પુષ્પ વિન્યાસ. અને છેલ્લો જે પ્રકાર તમે જુઓ છો આ પ્રકાર છે એ જ્યારે પુષ્પ વિન્યાસ અક્ષ રકાબી જેવો અથવા તો ચપટો હોય ત્યારે એમાં સ્તબક પ્રકારનો પુષ્પ વિન્યાસ જોવા મળે અને એ સૂર્યમુખી નામની વનસ્પતિમાં જોવા મળે છે. તો અહીંયા આગળ ફરીથી જોઈ લો, પુષ્પ વિન્યાસ અક્ષ લાંબો હોય ત્યારે પુષ્પોની ગોઠવણી આ રીતે થશે, પુષ્પ વિન્યાસ અક્ષ સંકુચિત હોય ત્યારે આ પ્રકારે અને પુષ્પ વિન્યાસ અક્ષ ચપટો અથવા બિંબ જેવો હોય ત્યારે આ પ્રકારે પુષ્પોની ગોઠવણી થશે. આગળ આપણે હવે અપરિમિત પુષ્પ વિન્યાસ એટલે શું અને તેના પ્રકારો જે લોંગ ક્વેશ્ચન છે એ સમજવાનું છે. તો અપરિમિત પુષ્પ વિન્યાસ, પહેલા એની આપણે વ્યાખ્યા જોઈએ કે અપરિમિત પુષ્પ વિન્યાસ કોને કહેવાય. તો
તો પહેલા નંબરનો મુદ્દો જુઓ તમે, આ પ્રકારના પુષ્પવિન્યાસમાં પુષ્પવિન્યાસ દંડ પર આવેલી અગ્રકલિકા એ અમુક સમય સુધી અવિરતપણે વૃદ્ધિ પામે છે. અગ્રકલિકા નિષ્ક્રિય બને અથવા તેની વૃદ્ધિ સદંતર અટકી જાય તો પણ તે કદી પુષ્પમાં પરિણમતી નથી. આવા પુષ્પવિન્યાસને અપરિમિત પુષ્પવિન્યાસ કહેવામાં આવે છે. તો પહેલું સેન્ટેન્સ જોઈએ કે આ પ્રકારના પુષ્પવિન્યાસમાં પુષ્પવિન્યાસ દંડ પર આવેલી અગ્રકલિકા એ અમુક સમય સુધી અવિરતપણે વૃદ્ધિ પામે છે. તો આ જે પુષ્પવિન્યાસ છે એમાં એનો આગળનો ભાગ જે ખીલેલી કલિકાઓ સ્વરૂપે નથી એને અગ્રકલિકા એટલે કે આગળના ભાગે આવેલી હોવાથી અગ્રકલિકા કહેવામાં આવે છે, જે થોડા સમય માટે અવિરતપણે વૃદ્ધિ પામશે અને કેટલાક સમય બાદ આ વૃદ્ધિ અટકી જાય. પણ આ જે પુષ્પો છે એ ક્યારેય પુષ્પમાં પરિણમતા નથી, એટલે કે શેમાં રહે છે? કલિકા સ્વરૂપમાં જ રહે છે. માટે આ પુષ્પવિન્યાસને અપરિમિત પુષ્પવિન્યાસ કહેવામાં આવે છે. પુષ્પવિન્યાસ દંડ પર પુષ્પો તેની ચારેય બાજુ ઉત્પન્ન થાય છે. અહીંયા આગળ તમે જુઓ છો કે વચ્ચે જે આ દંડ છે એની ચારેય બાજુ પુષ્પોની ગોઠવણી થયેલી છે. જ્યારે પુષ્પવિન્યાસ દંડના નીચેના ભાગમાં મોટા અને ખીલેલા પુષ્પો, તમે પુષ્પવિન્યાસ અક્ષ એટલે કે દંડના નીચેના ભાગમાં આ જે પુષ્પો જોશો તો એ કેવા છે? ખીલેલા અને મોટા છે. અને જેમ જેમ ઉપર જશો તો આ પુષ્પો છે એ પ્રમાણમાં કેવા છે? નીચેના જે પુષ્પો છે એના કરતાં નાના છે. અને છેક તમે ઉપરના ભાગે જશો તો આ પુષ્પો એ કલિકા સ્વરૂપમાં તમને જોવા મળે છે, જે પુષ્પમાં પરિણમતા નથી. તો પુષ્પોના આ જે ક્રમ છે એને શું કહેવાય છે? અગ્રાભિવર્ધી ક્રમ. કયો ક્રમ? અગ્રાભિવર્ધી ક્રમ. કે અપરિમિત પુષ્પવિન્યાસમાં નીચેના પુષ્પો એ મોટા અને ખીલેલા અને જેમ જેમ તમે ઉપર જશો એમ નાના અને એની ઉપર જશો તો કલિકા અવસ્થામાં પુષ્પો જોવા મળે, જેને અગ્રાભિવર્ધી ક્રમ કહેવામાં આવે છે. તો આપણે આગળ જોઈએ હવે અપરિમિત પુષ્પવિન્યાસના પ્રકારો, કે જે કયા બેઝ ઉપર પાડવામાં આવે છે? પુષ્પવિન્યાસ દંડ એટલે કે પુષ્પવિન્યાસ અક્ષ એ જ પુષ્પવિન્યાસ દંડ પણ કહેવામાં આવે છે. એ લાંબો હોય ત્યારે એના આપણે બે પ્રકાર ભણવાના છે, કલગી અને બીજો છે સૂકી. તો આપણે પહેલો પ્રકાર જોઈએ, કલગી. આ પ્રકારના પુષ્પવિન્યાસમાં લાંબા, મજબૂત અને ટટ્ટાર પુષ્પવિન્યાસ દંડ પર અગ્રાભિસારી ક્રમમાં સદંડી, દ્વિલિંગી અને નિપત્રી પુષ્પો ઉત્પન્ન થાય છે. તો અહીંયા આગળ તમે જુઓ છો જે એ તમને ભાગ આપ્યો છે એમાં બધા જે પુષ્પો છે એ દંડ ધરાવે છે. વચ્ચેનો જે આ દંડ છે, જે મેઇન અક્ષ એ પુષ્પવિન્યાસ દંડ કહેવાય અને એની ઉપર આ જે ગોળ જે 5ની સંખ્યામાં તમને જોવા મળે છે એ એની ઉપર ઉત્પન્ન થતા પુષ્પો છે. અને બધા જ કેવા છે? દંડ ધરાવે છે, મતલબ સદંડી છે. અને બીજું દ્વિલિંગી, તો એમાં બંને પ્રકારના જે નર પુષ્પો અને માદા પુષ્પો છે એ આવેલા હોવાથી એને દ્વિલિંગી કહેવાય. અને નિપત્રી પુષ્પો, તો બધા જ જે આ તમને નાની એક ખાંચા જેવી રચના જોવા મળે છે એ એમાં શું છે? નિપત્રોની સંખ્યા દર્શાવે છે. તો બધા પુષ્પો કેવા છે? પહેલાં તો દંડ ધરાવે એટલે સદંડી અને નિપત્રી જોવા મળે છે. અને એનો ઉદ્ભવ ક્રમ કયો છે? અગ્રાભિસારી. તો નીચેના પુષ્પો એ કેવા હોય છે? મોટા અને ખીલેલા, અને ઉપર તરફ તમે જશો તો નાના અને અવિકસિત સ્વરૂપના પુષ્પો જોવા મળે છે. અને આવો પુષ્પવિન્યાસ આપણને ગલતોરો, ગરમાળો અને પીળી તળવણી જે વનસ્પતિઓ છે એમાં ખાસ કરીને જોવા મળતો હોય છે. હવે અહીંયા આગળ આ જે બી ફોટોગ્રાફ્સ છે એ જે છે એ ગલતોરો વનસ્પતિમાં કલગી પ્રકારનો અપરિમિત પુષ્પવિન્યાસ દર્શાવે છે. અને સી જે છે એ ગરમાળામાં. તો આમાં તમે જોઈ શકો છો કે નીચેના જે આ પુષ્પો છે
એ કેવા છે? મોટા અને ખીલેલા છે, અને ઉપર તરફ એ અવિકસિત અને નાના કલિકા સ્વરૂપમાં જોવા મળતા હોય છે. તો આ જે હતો એ કલગી પ્રકારનો અપરિમિત પુષ્પવિન્યાસ હતો. કે ક્યારે જોવા મળે છે? પુષ્પવિન્યાસ દંડ લાંબો હોય ત્યારે. બીજો પ્રકાર જોઈએ સૂકી. તો જે સૂકી પુષ્પવિન્યાસ છે એ કલગી પ્રકારના પુષ્પવિન્યાસ સાથે સામ્ય દર્શાવે છે. એટલે કે એ દેખાવમાં એક્ઝેક્ટ કેવો લાગે છે? કલગી પ્રકારના પુષ્પવિન્યાસ જેવો જ. પુષ્પવિન્યાસ અક્ષ લાંબો અને ટટ્ટાર હોય છે. અહીંયા આગળ તમે જોઈ શકો છો. જે બંને ફોટા છે એ અંધેડી નામની વનસ્પતિમાં જોવા મળતો સૂકી પ્રકારનો પુષ્પવિન્યાસ છે. તો અહીંયા પુષ્પવિન્યાસ અક્ષ કેવો છે? લાંબો છે, જેના ઉપર પુષ્પો એ અદંડી હોય છે. હવે અહીંયા આગળ તમે જોશો તો આ જે લીલા કલરના તમને જોવા મળે છે, ગ્રીન કલરના, એ એના પુષ્પો છે જે દંડ ધરાવતા નથી, મતલબ કે કેવા છે? અદંડી. અને વચ્ચે એનો પુષ્પવિન્યાસ અક્ષ આવેલો છે, જેના ઉપર ચારેય બાજુ પુષ્પોની ગોઠવણી થયેલી છે. અને આવો પુષ્પવિન્યાસ એ અંધેડી અને અરડુસી નામની વનસ્પતિઓમાં જોવા મળે છે. તો આ જે વનસ્પતિ છે, જે ફોટોગ્રાફ્સમાં તમને દેખાય છે, એ અંધેડી વનસ્પતિમાં જોવા મળતો સૂકી પ્રકારનો અપરિમિત પુષ્પવિન્યાસ છે. હવે બીજો, જ્યારે પુષ્પવિન્યાસ દંડ સંકુચિત હોય ત્યારે આપણે એના બે પ્રકાર પાડ્યા હતા, સાદો છત્રક અને સંયુક્ત છત્રક. તો પહેલા આપણે સાદા છત્રક વિશે જોઈએ. તો આ પ્રકારના પુષ્પવિન્યાસમાં પુષ્પવિન્યાસ દંડ એ સંકુચિત અથવા લગભગ કેવો હોય છે? નહિવત હોય છે. જે આપણે આગળ સમજીને આવ્યા કે એનો પુષ્પવિન્યાસ દંડ છે એ એકદમ કેવું છે? સંકુચિત છે, એ જેમાં એક જ બિંદુએથી બધા જ પુષ્પો ઉદ્ભવતા જોવા મળે છે. તો તેના પર ઉદ્ભવતા પુષ્પોના પુષ્પદંડ એ સરખી લંબાઈવાળા હોય છે. હવે અહીંયા આગળ તમે જુઓ, આ જે ફોટોગ્રાફ્સ છે એ તમારી બુકમાંથી લીધેલો છે, અને આ જે છે એ નેટ ઉપરથી લેવામાં આવ્યો છે. તો એમાં તમે બધા પુષ્પોના પુષ્પદંડ જોશો તો એ કેવા છે? સરખી લંબાઈવાળા, જેના ઉપર શું ઉત્પન્ન થયેલું છે? પુષ્પો ઉત્પન્ન થયેલા છે. અહીંયા આગળ નીચે પણ તમે જોઈ શકો છો કે આ જે ગ્રીન કલરના તમને જોવા મળે છે વચ્ચે, એ જે છે એના પુષ્પો છે, અને જે સળિયા જેવા વચ્ચે ભાગો જોવા મળે છે એ એના પુષ્પવિન્યાસ દંડ છે. તેથી પુષ્પો છત્રીના સળિયાની જેમ એક જ બિંદુએથી ઉત્પન્ન થતા હોય એવું લાગે છે. અહીંયા આગળ તમે જુઓ છો તો એક જ બિંદુએથી જેમ છત્રીના સળિયા ગોઠવાયેલા હોય એમ પુષ્પોની ઉત્પત્તિ જોવા મળે છે. અને પુષ્પોનો વિકાસક્રમ એ કેન્દ્રાભિસારી પ્રકારનો હોય છે. હવે કેન્દ્રાભિસારી વિકાસક્રમ એટલે શું? તો અહીંયા આગળ તમે જોશો તો બહારની તરફના જે પુષ્પો છે એ તમને કેવા દેખાય છે? મોટા અને ખીલેલા. અને જેમ જેમ તમે વચ્ચે જશો તો આ જે પુષ્પ છે એનું કદ કેવું છે? નાનું છે. અહીંયા આગળ તમે જોશો તો તમને વધારે ખબર પડશે કે જે બહારના જે પુષ્પો છે એ વધારે પ્રકારના ખીલેલા છે, જે નીચેના છે એ તમે આ જે નીચેના પુષ્પો છે એ જોઈ શકો. અને વચ્ચેના જે પુષ્પો છે એ હજુ ખીલ્યા નથી, મતલબ કે કલિકા અવસ્થામાં છે. તો આ પ્રકારનો જે વિકાસક્રમ છે એને કેન્દ્રાભિસારી વિકાસક્રમ કહેવાય. અને આ જે પુષ્પ છે એ ડુંગળી નામની વનસ્પતિમાં જોવા મળતો પુષ્પવિન્યાસ છે. આ સિવાય બ્રાહ્મી વનસ્પતિમાં પણ આ પ્રકારનો પુષ્પવિન્યાસ આપણને જોવા મળે છે. હવે બીજો પ્રકાર જોઈએ સંયુક્ત છત્રક. તો જ્યારે ઘણા બધા સાદા છત્રક ભેગા થાય ત્યારે જે રચના બને એને શું કહેવાય? સંયુક્ત છત્રક. કે એની પણ રચના તો કેવી જ હોય છે? છત્રી જેવી હોય છે. તો સંયુક્ત છત્રકમાં પુષ્પવિન્યાસ દંડ પરથી સમૂહમાં ઉદ્ભવતી શાખાઓ એ એક સરખી લંબાઈ ધરાવે છે, જેમને દ્વિતીયક દંડ કહે છે, અને જેની ઉપર સદંડી પુષ્પો આવેલા હોય છે. તો અહીંયા આગળ તમે જુઓ કે જે નીચેનો ઘાટા કલરનો ગ્રીન કલરનો જે દંડ જેવો ભાગ દેખાય છે એ જે છે એ શું છે? મેઇન પુષ્પવિન્યાસ દંડ. જેના ઉપર આ બીજા જે સળિયા લીલા કલરના દેખાય છે એને શું કહેવાય? દ્વિતીયક દંડ, જે અહીંયા આગળ તમે જોઈ શકો છો.
અને એના ઉપર બધા જ પુષ્પો ગોઠવાયેલા છે. અને એમાં પણ તમે જોશો તો શું આવેલા છે, આ જે નીચે દંડ આવેલા છે, એટલે કે બધા જ પુષ્પો કેવા છે, સદંડી છે. જે કયા દંડ ઉપર ગોઠવાયેલા છે, દ્વિતીયક દંડ ઉપર. અને આ જે બધા બીજા નંબરનો મુદ્દો જુઓ, જેમના પુષ્પદંડ એ સરખી લંબાઈવાળા હોય છે. તો બધા જે પુષ્પોના જે પુષ્પદંડ છે એ કેવા છે, સરખી લંબાઈ ધરાવે છે. ત્રીજા નંબરનો મુદ્દો, પ્રાથમિક દંડ નીચે વલયમાં ગોઠવાયેલા નિપત્રોનું બનેલું નિચક્ર જોવા મળે છે. તો અહીંયા આગળ તમે જુઓ, આ નીચેના ભાગે જે ખાંચા સ્વરૂપની જે રચના છે એને શું કહેવાય, નિપત્રોનો સમૂહ. જે આપણે શું કહેતા હતા, નિચક્ર, કે ચક્રની મારફતે બધા જ પુષ્પોનો નીચે ગોઠવાયેલો છે. જે આવી જે રચના છે આપણને શેમાં જોવા મળે છે, ગાજર, વરિયાળી અને ધાણા. અને આ જે ફોટોગ્રાફ્સ છે એ જે ધાણામાં જોવા મળતો પુષ્પ વિન્યાસ એટલે કે સંયુક્ત છત્રક પ્રકારનો પુષ્પ વિન્યાસ દર્શાવે છે. હવે એક છેલ્લો ત્રીજો પ્રકાર બાકી રહ્યો, સ્તબક. તો એ ક્યારે જોવા મળે, જ્યારે પુષ્પ વિન્યાસ દંડ પહોળો, ચપટો, બહિર્ગોળ કે અંતર્ગોળ બિંબ જેવો હોય ત્યારે સ્તબક પ્રકારનો પુષ્પ વિન્યાસ જોવા મળે છે. તો પહેલા નંબરનો મુદ્દો જુઓ, આ પ્રકારનો પુષ્પ વિન્યાસ એ એસ્ટરેસી કુળની વિશિષ્ટતા ગણાય છે. એસ્ટરેસી કુળમાં મુખ્ય એ સૂર્યમુખી વનસ્પતિ છે. એમાં આપણે આ પ્રકારના પુષ્પ વિન્યાસ વિશે ભણવાનું છે. શોર્ટ ક્વેશ્ચનમાં તમારે પરીક્ષામાં પૂછાઈ શકે કે સ્તબક પ્રકારનો પુષ્પ વિન્યાસ એ કયા કુળની વિશિષ્ટતા ગણાય છે. પુષ્પ વિન્યાસ દંડ પહોળો, ચપટો, બહિર્ગોળ કે અંતર્ગોળ બિંબ જેવા આકારનો બને છે, તેને પુષ્પાધાર કહે છે. હાલ તમે મુદ્દા જોઈ લો, પાછળ આપણે આકૃતિ દ્વારા એને સમજણ મેળવીશું. બીજા નંબરનો મુદ્દો કે આ પુષ્પાધાર પર કેન્દ્રાભિસારી ક્રમમાં અદંડી પુષ્પો ગોઠવાયેલા હોય. સમગ્ર પુષ્પ વિન્યાસ એ તેના તલ પ્રદેશે એક કે તેથી વધારે ચક્રમાં ગોઠવાયેલા નિપત્રોનું ચક્ર, કે જે શું કહેવાય, નિચક્ર ધરાવે છે. ત્રીજા નંબરનો મુદ્દો કે પુષ્પાધારની પરિવર્તી કિનારીએ કિરણ પુષ્પક અને મધ્ય ભાગમાં બિંબ પુષ્પકો આવેલા છે. અને સૂર્યમુખીમાં કિરણ પુષ્પકો અને બિંબ પુષ્પકોના બાહ્ય દેખાવમાં તફાવત જોવા મળે છે. તો આપણે હવે એની આકૃતિ દ્વારા સમજણ મેળવીએ. તો સ્તબક પ્રકારનો જે પુષ્પ વિન્યાસ છે એ ખાસ કરીને શેમાં જોવા મળે છે, એસ્ટરેસી કુળની વનસ્પતિઓ, જેમાંની એક આ સૂર્યમુખી વનસ્પતિ છે. જેમાં તમે જોઈ શકો છો કે બધા જ જે પુષ્પો છે એ એક બિંબ જેવી રચનાની આધારે એની આજુબાજુ ગોઠવાયેલા છે, જેને શું કહેવાય, પુષ્પાધાર. તો વચ્ચેનો જે આ ભાગ છે બિંબ જેવો, કે જેના ઉપર બધા જ પુષ્પો ગોઠવાયેલા હોય, એને પુષ્પાધાર કહેવાય. એના ઉપર બે પ્રકારના પુષ્પો ગોઠવાયેલા છે, બહારના કિરણ પુષ્પક અને મધ્યમાં આવેલા બિંબ પુષ્પક. અહીંયા આગળ તમે જોશો તો વધારે ખ્યાલ આવશે કે બહારના જે સૂર્યમુખીમાં એક્ઝેક્ટ આની રચના સૂર્ય જેવી હોય, કે એના જે બહારના કિરણો હોય એવી રચના ધરાવતા પુષ્પોને કિરણ પુષ્પક અને મધ્યમાં આવેલા પુષ્પોને બિંબ પુષ્પક કહેવામાં આવે. અને એ જેના ઉપર ગોઠવાયેલા છે, જે ધાર ઉપર, જે બિંબ ઉપર, એને શું કહેવાય, પુષ્પાધાર. બહારના કિરણ પુષ્પકો એ મોટા છે, મધ્યમાં આવેલા બિંબ પુષ્પકો નાના છે. તો જે પુષ્પોનો જે ઉદ્ભવ ક્રમ છે એ કેન્દ્રાભિસારી પ્રકારનો છે. અને આ બધા જ જે પુષ્પકો છે એમાં સૂર્યમુખીમાં જે કિરણ પુષ્પકો છે એનો દેખાવ અને બિંબ પુષ્પકોનો દેખાવ, બંનેના દેખાવ અલગ છે, માટે એના બાહ્ય દેખાવમાં તફાવત જોવા મળે છે. તો આજનો આપણો ટોપિક પૂર્ણ થાય છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે પરિમિત પુષ્પ વિન્યાસ એટલે શું અને એના પ્રકારો વિશેની માહિતી મેળવીશું. વિડીયો જોવા બદલ થેન્ક્સ.